ટાકરવાડાથી માફો જોડી રમણલાલ પંચાલની લાડવાઈ 16મી સદી માતા પંચોને મારા 16મી સદીના રોમ રોમ છે ભાઈ. પાવળિયા, સુરાભાઈ, વિનુભાઈ, ભાઈ ઈશ્વરભાઈ, પૂનમભાઈ, મારા બોલી 16મી સદીના રોમ રોમ છે. તોયનો હે જોરે ગુણ જીયા દેશ આયો વિનુભાઈ, પરેશભાઈ, આ સદી ખૂબ હસી રહી છે અને ખૂબ તમારો ટોપું કરે છે અને કરતી રહે. પણ આ એટલું કહું કે જેમ સતયુગના અંદર રોમ લક્ષ્મણ હતા ને એવા રોમ લક્ષ્મણ થઈને રહેજો. તમારું આ જીવન તમારું બેડો પાર કરશે એવું મારું કહેવું છે. હું તો એટલું કહું કે બેના અંદર ત્રીજાને ફાડ ના મારવા દેતા. 2 જણા એકડે રહેજો. જો ઊંટવાડામાં તમારું નોમ ના રાખે ને તો સધી ટળી જા. પૂનમભાઈ,
સંધના બેડો નાઓ દેરાયા સુરા વાલેણું ખમાય બેણું મોથાનો ઘા કેવરાય સિદ્ધરાજની ભાભીએ સિદ્ધરાજના બેણું ના માર્યું સંધની સધી બેસવો હે પાટણ નાયાઓ મારી હોદના રાવળની મારી કોઈ જોરના ભાડજાણી મારી રૂપારૂડીની દેવી આવો મારી કડા કમોણા દગાવાળિયા વચ્ચે ભૂકી રોયણ વિધિ કરનારા દેરાયા પૂનમભાઈ આજની વેળાએ આ ચોકડીએ અને આ વેળાએ હું એટલું તો ખાલી કહેતી જઉં છું કે તારા નોભીના અંદર જે ઓરતો પડ્યો છે ને આ પંચ વચ્ચે કઈ દઉં છું એ તારી ચહેરને સધી પૂરું કરાવશે એવું હું આજની વેળાએ હું કહી રહી છું અને વધારે નહીં કહેતો પણ 3 થી 4 મહિનામાં તારો વર્તો પૂરો થાય ને તો સમજજે કે આ ગવાળીએ નવું કોક આવ્યું એમ મામા તમારી આ ગવાળીમાં પોત્રી થી 40 દાડમ એક નવું પાયણું બંધા એ મારી દીત છે સુરા કે આ પૂનમનો વર્તા પૂરા કરે પૂનમ વર્તા ના કર તારી ચહેર સધી તારા હારો હાર છે અને તારો વર્તો પૂરો કરશે એવું આજે તારો ટોપો તો થોય છે પૂનમ બધાને થોય છે એવું નહીં કે એકનું થાય ને એકનું નહીં થતું ઈશ્વરભાઈ શું કેવું છે બધાના સધી ચહેરો ટોપા કરે જ છે જેવો જેનો ભાવ અને જેની રેણી કેણી એવો કોમ ટોપા કરે છે પણ આજની વેળાએ હું એટલું તો કહેતી જઈ પણ સધી કને દૂધ બાજરી જ માગજો હું તો એટલું કહું એને એ દૂધ બાજરી આલાવામાં ચહેરના અને સધીના ભંડાર કદી ખૂટતા નહીં વગાડો ભાઈ માં તારું બનાયેલું બનશે તારું રચાયેલું મારો તડકો સોયડો જીવાયા મારી વરોણા ઘોડિયાળ ના
હું લ્યા એક ટાકરવાડાની ગોખલાવાળી ઓણવટી સિકોતર માતા વળી લ્યા પાવળિયા વગાડ. દરિયો વાળો રે તના દરિયો વાળો એ દરિયો વાળો રે તના દરિયો વાળો એ દરિયાની જેવી તના દરિયો વાળો વાણી ડોરો રે સિકોતર વાણી ડોરો રે વાણી ડોરો રે સિકોતર વાણી ડોરો રે એ મધરે દરિયામાં વાણી ડોરો રે મારી ગાય કુવાસી બધાને મારા ખૂબ આશીષ છે. સુરાભાઈ ખૂબ મજા રહે, ખૂબ આશીષ યાર. હું સિકોતર એક એટલું જ કહું તને, તારા ભારે ભારે હારે ને હારે શું હું એના ચારે તને હુનો નહીં મૂકું. સંજય મારા સિકોતર ના ખૂબ આશીષ છે તને, તારા ગાય કદી ખોટ નહીં પડે. નહીં રે મારા તના નહીં રે મારા નહીં રે લો સધી સિકોતર ના હુને રોમ રોમ પંચો ના. હાલ હતી નાની. મારા ઊંટવાડાના ગોદર સધીનો મેળો ભર્યો દેવી હો ઓમે ઓમની દેવીઓ મોઢ માલવા નવી એ મારા વરુહાવાળો ના દેરાયો એ દેવી આવો મારી આસો મારા પળની પલોઠી પાવળિયા પંચવાળો સુરાબુહા સંજયભાઈ હું એક લલુરામની ભક્તિની માળા છું. ખૂબ સારું ભણા ભાઈ સંજયભાઈ ઢોલે મોવી વઢિયાર પંથકની વરણની ખોડિયાર માતા આવી ભાઈ
રામ ઓ દેવી દેવી મારી વરલાલા પાધરની મારી ખોડિયા એ મારા મોમાં ભણ્યાના દેરા સંજયભાઈ આજે સંદડીએ રોમ હસી રહ્યા છે. આ ફૂલ કાલે કરમાઈ જાય પણ અમારા દેવના આશી આદો આનાથી રહે. પછી વિનુભાઈ આજ તો આ સદીની કાળી મજૂરી ના છે. હે કો હરખ ના હાલ્યો નથી. હે પણ એક સમય આવશે એ દાડે તમારો હરખ ઉભરા હે અને આવો પાછો ફૂલ વિરાહી એવું મારું ખોડિયારનું કેવું છે. પછી દેવ વખતે દેવ નથી સંજયભાઈ સુરભુઆ. સતી કીધે સતી નહીં, ચેહર કીધે ચેહર નથી. હે આ બધી ધારદાર તલવારો છે. હા વિનગર ની પ્રહારમાં વાલમ ખંડો ગોમ કેવરાય પછી સંજયભાઈ આજે વિનુભાઈ ને મારા એક બે શબ્દ ખાલી હું માતા ટકોર કરીને જાય. હે કે દેવ છે એટલે ધારદાર છે એમને કહેતો નથી. ચોક દેવને ટોપો ભળાવો એટલે ખૂબ વાર રાખજો. નગર પગમાં વેડીઓ નંખાય તો વાર નહીં થાય. હા એટલે હું આજ ખોડિયાર જાતો જાત વાળી જઈશું અને તમારી જહુએ ચોક એક લાફાનો વ્યવહાર લેવા પગરખા ભર્યો છે. હા પરેશભાઈ આજ તમારી જહુ જાતો જાત મને આવીને કહી ગઈ છે કે એક લાફાનો હિસાબ લેવા હું જહુ પગરખા પહેરેલા છે. આ વેણનું વર રાખજો. ન કહેજો વેણ રોળાઈ ગયું તો તમે રોળાઈ ગયા સમજી લેજો. આ જહુ છે અને જહુથી છોડાવવા વાળું કોઈ નથી. રામ રામ. આવો આવો મેં એમનો ઘર ધણીઓ કળકુમાસીઓ ભુવા ભક્તો હવની છે કહું છું. પછી ભણા ખૂબ મજા. પાવળિયા હજાય પાણી લાવજો ભાઈ. માહો ભણ વેળાથી મારી વરોણના ગઢવી ચારણના દેરાયો મારી અગરી ગારા દેરાયો પાવળિયા સંજયભાઈ હું પાટણના પંચમુખી નબદાગીરી બાવાની સંતર મંતરવાળી હાળદી જબતની સાધનાની માતા છું. દેવી આવો સુરા ભુવા મારી
સંજયભાઈ હું ગરીબ ગાય જેવી માતા છું. ગરીબ ગાય જેવી માતા છું. મારા પહા બહુ કાંઠા છે. વળજી છે તો વંશ નથી રાખ્યો. અને કહીને જઉં છું કે હું આવું છું એવું કહીને હેડવા વાળી માતા છું. મિલન હાર્દિક હું મમાની માતા છું. તમારી ઢાલ ને તરવાર છું. સુરા ભુવા ભણિયાના ઘેર અવસરાયો મોમાની દેવી આઈ પછી બજારમાં ફરો, દુનિયામાં ફરો, આગળ હું માતા છું. એકાણું પોણું લઈને નેહરો, સ્ટેરિંગ ઉપર હું માતા છું. જગત ફરો, બોલીશું એટલે કર્યા વગર રહેતી નથી. હા, પછી મારા વેણમાં રહેશો તો છે એના કરતાં રાજા બને રાખીશ. પણ મારી વેણની કિંમત છે. મારું જે વેણ રોળાનું એ માતા. અત્યારે તો તમે 4 ટાયરમાં લઈને ફરો છો, બધાને પહોંચવાય હોય જમ કે પંચર પડવાની બીક હોય. પણ હું માતા હોય ને પંચર ના પડવા દઉં. હા, અને ખસી દઉં એ દાડે 4 ટાયરમાં પંચર હોય. હા, એવી હું માતા છું. રામ રામ. લખાગો ઘોળ મારી સવાલના જવાબ દેરાયો એ મારી અગ્નિ ને પકા ભુઆ ગરાયો. મારા જોગીઓની જમાતના સુરેશભાઈ, હું એક ગોરીના થોડી ઝંડાનો ફેરવ છું. ખૂબ સારું, ખૂબ મજા. આ ગવાડીએ મજા અને ઘોડીએ એસે અને મજા. મજા કીધે મજા નથી, પણ અમારી જેવી માતાના આશી બોલે અને કોઈ ઊંઘમાં એમ કે ભાઈ મને મજા કીધી તો એ મજા બનાવ્યા વગર ના રોય. હું ગિરનારી બાવાનો ભેરો છું. પવળિયા હજાર હું પાછી ખોડિયાર વળી છું. મારી ગસ કાઠિયાવાડની મારી મેરું મારવાડની એ મારી વરણના પાધરની લાધી બહેનોની ખોડિયાર ખમાતના સંજયભાઈ, હું એક વરણની ખોડિયાર માતા આવી. પરેશભાઈ, વિનુભાઈ, નરેશભાઈ, શાંતિભાઈ, કનુભાઈ, ખૂબ મજા કરું છું. મિલન, હું એક હવાશેર હોનીની ભૂખી માતા છું. મોમાની માતા એ વભડ્યું કોનો વભડ્યું કોનો સદાય રાશું ભણાયું અધૂરા વરતા અધૂરા રહીનો અધૂરા વરતા ભણાય અધૂરા રહીનો અંતરની વાતો તમે કના જઈને કહો. પછી સંજયભાઈ,
મારી ખોડિયારની હેલ છે કે અહીંયા કઈ કળકુવાસી બેઠી હોય, હવાશેર માટીની ભૂખ છે, પણ દુનિયાના ડેરાને સાઈડમાં કરી અને તમારી સદીનું હપાડું મારી હે અને 9 મહિને 9 દિવસે દીકરો હાલું છૂટા ફૂટવાડે કશું જેને લાગે એને પકડવું હોય એને પકડી લે. 9 મહિને 9 દિવસે દીકરો હાલું તો ખાલી એક હવાશેર હોવાની મારી વરણા જઈને કરી આવવાની, મારી બીજી કોઈ બાધાઓ હતી નથી. પછી આ ઝૂંટવાડા ગામમાં મારા હાલ તાજા 2 દાખલા છે. 2 દીકરા મેં આલ્યા છે. પેલા મારો વચન હતો કે ભાઈ જો એક નહીં પણ 2 દીકરા. હું માતા બોલું એટલે પડ્યા વગર રહેતી નથી. રામ 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 રામ. પાવળિયા હજાય હું એક ઝફરી આવ્યો. દેવી આવો તમારું માદળિયું આવ્યું ભાઈ. હું એક ઝભરિયો ગોગ છું. ચો હોના મિલ્યા નહીં મેલ્યો નહીં. રામ રામ રામ. સુરેશભાઈ ખૂબ મજા, ખૂબ સારું. ચલો દ્વારકાધીશની અરે ભોળો રે મારી શિવોર રમે પિયા મલકથી આયો રે. ઉડવાળા ગોમની વિલુડી ધરતી મકોણા ઘેર તારો આહો રે. પંચવાળો કોઈના થાળાની મેલડી આવી ભાઈ. વિનુભાઈ, પરેશભાઈ ખૂબ સારું, ખૂબ ખમાલ. પ્રભુ પ્રભુ પ્રભુ. વિનુભાઈ આજે મોડવે તમારે ભગવાન ખૂબ હસી રહ્યો છે ભાઈ. પ્રભુ પ્રભુ પ્રભુ. ખૂબ સારું, ખૂબ ખમા કહું છું. પ્રભુ પ્રભુ. તું નહીં આવે તો લોકો મેળા મને મારશે. તારા સિવાય મારી ખબરો કોણ રાખશે. તું નહીં આવે તો લોકો મેળા મને મારશે. તારા સિવાય કકું ભાઈ ખબરો કોણ રાખશે. માતા માતા કરતા મારો જીવડો જાતો રહેશે. હવે અધૂરો રહેશે. હે મારી માતા, હે મારી માતા. ઓ ભગુ ભગુ કરતા મારો જીવડો જાતો રહેશે. હવે અધૂરો રહેશે. હે મારી વિહદ, હે મારી મેલડી. એ ભાઈ પંચવાળો એક મુસદી માતા આવી લા ભાઈ.
ભાઈ હે ભાઈ સભાને ખૂબ મજા હે ભાઈ લાલા ખૂબ મજા પરેશભાઈ ખૂબ મજા 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 એ ભાઈ 18 આલમને ખૂબ મજા આપું છું ભાઈ ભાઈ આ મોડવે ખૂબ હસીરી છે ભાઈ આ પુલ હોના ન ભાઈ આ સદીભાઈ તમે જેવું વાપર્યું છે એનું હવાયું કર્યાલ છે ભાઈ ફૂલ કાલ કરમાઈ જાય શું ભાઈ ફૂલ કાલ કરમાઈ જાય પણ એ દિવ્યોને આવેલી આશી ભાઈ કોઈ કરમાયા નહીં ભાઈ સતની ગાદી એક જફરીઓ ભૂગો વળ્યો ભાઈ એ ભાઈ હે ભાઈ પકા ભુવા ખૂબ મજા પરેશભાઈ ખૂબ મજા શું કહું આ પંચવાળા ને ખૂબ મજા ભાઈ જેનો જેનો જેવો ઓરતો લઈને આયા છે આ ભાઈ આ સદી જોડે જો કુકડો રેલો જોડે પાર પડાયો ભાઈ એવા મોરલીના સુર સાંભળાય ઝાલ વાગે છે વાગે છે ઝાલર વાગે છે વાગે છે ઝાલર વાગે છે એવા સધી માના ઢોલ સાંભળાય ઝાલર વાગે છે આ સદીનો દીવો પે હું નાનો શું કહું છું આ દીવો હાજરી રાખજો ઓની ટેકમાં રહેજો ભાઈ સો એના હવા ભાઈ હવાયું કર્યાલ છે સો એનાથી ભાઈ ઊંચા લાવશો હું એક જફરીઓ ગુગો બોલું છું શું કહું છું ભીતરની ભરાઈ જાય હંકા હાડમાં મટી જાય કાળજુ કલો કલો હરખો મારી સજી વાળી જાય તો ભીતરની ભરાઈ જાય હંકા હાડમાં મટી જાય કાળજુ કલો કલો હરખો મારો ગોગો વાળી જાય એવો મારો ઊંટવાડાનો મલક જોવાયા સજીમાં ઊંટવાડાનો મલક જોવાયા એ હડે વાટ્યું તારી રે જો
એવા મારી ધાયણો જ ના રખી ગયો દેવી આવો મારી ધુડિયા ઢોલીની મારી રહલ મારા પાટણની આગવી ઓળખણ વેરા મારી સગળી સભાને મજા થાય વિનોદભાઈ મજા થાય હે મજા નહીં મારો ભગવાન કરશે મજા હે તૈયાર હે એવી તમારા ઊંટવાડા ગોમ ખેડે મજા થાય હે તમારી કળ કુવાસી મજા થાય એવું ધાયણો દોણા મજિયારું કરનારી ધુડિયા ઢોલીની માતા હાઉ ને મજા કહું છું હે એવી મો કૈલાસના વર્તાની માતા હાઉ ને મજા કહું મારી ધુડિયાના ઢોલના તાલ નારાઓ મારી વગડનાથ બાવાની વજેલીઓ માળાયા પછી ભક્તિમાં ઘણો ફેરવો વિનોદભાઈ હું ભણતર ગણતર વાળી માતા છું હે હું અગરનાથ મધીમાં ભણતર ભણેલી માતા છું ગુરુવાળી માતા છું મારો ભોય પાછો ગુરુવાળો હે હું માતા મારો ભૂવો ન નથી બાકી હું માતા તો જબરી જ છું હે કે ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું પડે શું છે ભક્તિ કરવી તો રાખ થઈને રહેવું પડે એમને ભક્તિ થાય નહીં ભક્તિમાં ઘણો ફેર છે કે મેરું ડગ્યા પણ મન ના ડગે એટલે વિનોદભાઈ તમારા મન ડગાવવાની કોઈ જરૂર દુનિયાની માતાઓ એમ કે ઓમ છે ને તેમ છે પણ મારી સતી છે એ જ મારો ભગવાન છે હે એમાં કોઈ બીજી વાત હોય નહીં હું જવું તો શું જ એમાં કોઈ ખોમી નહીં પણ તમારે એવું કહેવાનું અમારી સતી છે એ જ અમારો ભગવાન છે તો અમારામાં કોઈક આગા પાછું ડેરામાં છે અમારી સતી અમને જાતો જાત આઈને કે આવો વિશ્વાસ રાખવાનો એટલે ભજનમાં કીધું છે ને એટલે ભજન વાણી ગુરુવાળી માતા છું એટલે મને બધું ગણતર આવડે વિનોદભાઈ તમારી કળ કુવાસી મજા થાય ઊંઘવાડા ગોમ ખેડે મજા થાય રહાણાના લવારો મજા થાય જે જેના વર્તા પડ્યા હશે એ મારો દવારકોનો ધણી પૂરા કરશે હે જેમ કે ભગવાન થી આગળ અમારે હેડા એ પાટણનો હેડ્યો માં હોણા ગોમ આયો એ હોણા પંચાલનો રાશોનો પાલનપુરની દેવી તારી રમ્યારી વ્યાસ ભગવાન મજા કે છે વિનોદભાઈ હે જેનો ભાવ કરી કરીને દેવીઓ રતી રતી આશી હાલતી જશે કે એનો ધર્મ છે આશી હાલવું હે પણ કરતા કરતા અત્યારે તો તમારો કરતા હરતા તમારો સદી છે હે જે કરશે એ સદી કરશે કે અમારી દેવીઓને તો આશી હાલવાના છે પણ એની રજા હશે તો થાય બાકી થાય નહીં એવી હું થોડા લવારની ભક્તિની ઉમરી ઓણા મજિયારું કરનારી શિગોદર માતા છું ભાઈ હે મારો ભગવાન મજા કરશે હે ભાઈ તમારી કુવાસીઓને મજા થાય હે અને અત્યારે તો હવે રાજાકરણની વેળા થાય કલાક પછી હે કે રાજાકરણની વેળા થાય એટલે તમારી ગાયોને આલશો એટલું ઓછું પડશે હે કે રાજાકરણની એ છે અને એને આલશો એની વતરી આશી બોલશે તો તમારે એવું સમજવાનું કે સદી જાત તો જાત આઈને આલી જી એ તું તો બાવન વીરોની મુનર એ જહુમઈ ઝોપડી રમે
હું વાગડોદી લવારની માતા છું એટલે કોક તમારા ને અમારા છેડા તો કોક અડતા હશે નહીં અડતા હોય? હે કે અડતા તો હશે પણ આ જગન જે કરો એ તો હોનાનો છે જ પણ આવતી સાલ હોનાથી હવાઈ જગ્યા કરીને તૈયારી રાખજો હે કે પાર્કિંગ ની સગવડ કરીને રાખજો તો એવું માતા તમારી જહુ ભેળી રળવા ઉતરશે ને તમારી સદી ઉતરશે તો આનાથી હવાઈ અવસર આવીને તૈયારી જ છે હે કે આવશે વર્ષે તૈયારી કરીને રાખજો હે કે પાર્કિંગ એ નોનું પડશે હું માતા એવું કહું છું કે પાર્કિંગ એ નોનું પડશે કે એ નોનું પડશે મારો ભગવાન મજા કરાવશે ના કરવા દીધી નોકરી ન સીધા કર્યા છે આખરાઈ ગુલામી ના કરાયો ના કરવા દીધી નોકરી ન સીધા કર્યા છે આખરાઈ ગુલામી ના કરાયો ધડકતી ઢાલ વાળાઓ ડેરાયા મારું દર્શાનું ગંગાજળ મારું ગરીબનો ગવાળો ભોલો મારી પુનૈના મારા મોહણિયાના ખૂબ જાજા રોમ રોમ સી ભાઈઓ સુરાભાઈ આ ભૂમિએ મજા આ સંદણીએ મજા આ સભા મંડળે મજા ભાઈ વિનુભાઈ પરેશભાઈ તમારી કળ કુવાસીએ મજા તમારે ઘર પરિવારે મજા ભાઈ અને તમારી રોમાભાના પરિવારે પણ ખૂબ મજા આજ હું મોહણીયો વીર બોલું ઈશ્વરભાઈ પુનાભાઈ હા રોમાભાની પેઢીએ મજા કળ કુવાસીએ મજા ભાઈ વિનુભાઈ આજ તો સતીના નોમે જેને અવસર આદર્યો અને એવો હરખ પહોંચ્યો કે મારે સદીનો અવસર કરવો શું કુશું પકા બુઆ આ સતી ખૂબ હસીરી છે જેને સદીના નામથી અવસર કર્યો સતી ખૂબ હસીરી છે જેણે જેણે બાળ ઉપર પણ માતા સતી હસીરી છે એવું હું નોમ બોલું લ્યા શું કુશું જેણે જેણે બાળ ઉપર સતી ખંચેરી ખોળા લીધા એવો બાળ છે નાનો નાનો છોકરો ખૂબ મજૂરીઓ કરી છે અરવિંદભાઈ પરેશભાઈ ઈશ્વરભાઈ તમારી સધી ચેહર અને તમારા બધા ગવાડીના દેવ ખૂબ હસીર્યા છે અને માતા ખૂબ રાજી છે નાનો નાનો બાળ ઉપર પણ પરેશ ખૂબ માતા રાજી છે કળ કુવાસી ઉપર રાજી છે હે હું હાગરોણા ઊંટવાડા મજારો ખાતાનો મસણીયો વીર છું રાઠોડની ગવાડીમાં હું વીર પૂજવ છું ભાઈ સંજય ખરું ખરું બાપા સુરા ખૂબ મજા ભાઈ તારી શિકોતર પણ ખૂબ હસીરી છે હા અને હું મોહણીયો તારા ભાઈ બંધનો મોહણીયો વીર છું મારી પણ છું એ પકા મારા મહણિયા વીરાવો મારા બીટુ મળના
મજા સભાએ મજાવીનું ભાઈ અને આ સદીના નોમથી તમે વાપર્યું છે હા સદી ખૂબ બરિયાલ છે હા આવો મારા મોહણિયા વીરના રોમ બોલી પરેશ અને સદીના નોમે જે કોમ કર્યા છે પરેશ પણ આજ હું મોહણિયો વીર એમ કુ ગોડા કે દુનિયામાં કોઈ નમતી ને આ બાજુ અને ચોય વખોની વેટા વાજુ પણ મને બે બાળક યાદ આવી છે એવું હું મોહણિયા વીર નોમ બોલું લ્યા સતી ખૂબ હસી રહી છે બાળક ઉપર આનંદ આનંદ ને આનંદ સુરા હા બધા બાળક હે ને સમજ્યા કે પણ સધી ખૂબ આનંદ આનંદમાં આનંદમાં છે હા પણ રોમાભાના પરિવારે મજા પણ સતીના નામથી હરખથી વાપર્યું સુરા ભાઈ વિનોદ આમ માતા કોઈ દાડો તમારી છો નમતી આપવા દે હે ને અને ભાઈ ગમે એ ચો કાકા પાછું છે શું કહું છું સુરા માતા તમારું પૂરું કરી આલ છે ભયોમાં કુટુંબમાં ખૂબ માતા હરખાઈ લાવશે શું કહું છું પુનાબા ભયોમાં કુટુંબમાં માતા હરખાઈ લાવશે કળ કુવાય છે બધી રીતે હે નજર મેલ છે હે હું રાઠોડના કુળની નાગડેશ્વરી માતા એ મારી પંસો હે પ્રભુ મારી રાઠોડની રોટી ચોટી ના મેં ઢોરની ધડિયાણી આવો મારી નાગણેશ્વરી તમે મોઢો મારો હું રાઠોડોના કુળની નાગણેશ્વરી માતા છું હા હું રજપૂત દરબારના ઘેર પૂજાઈ હા હે મારી પંસો આજ આ મોડવે હું માતા મજા બોલું લેવો ભાઈ મારા રોમ રોમ હો જય ભગવાન હે મેઘલી રાતે મોરલા બોલે આવે ગોગાની યાદ ગોગા વિના મનલા માને દર્શન કરવા જા મેઘલી રાતે મોરલા બોલે આવે ગોગાની યાદ ગોગા વિના મનલા માને દર્શન કરવા જા
એ સભા વાળું ડાયરા વાળું હું એક જાફર નાણ આવ્યો પ્રભુ જય ગોગા આ સભાઈ મજા આ ડાયરે પણ મજા વિપુલભાઈ પરેશભાઈ મજા 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 જો કદાચ આ માતાના સધીના વાયકે આયા છે અને મારો રોમ કદાચ કોઈ હારા બે શબ્દ બોલશે મારો ભગવાન 100% બે શબ્દ હારા મૂકશે એમાં કોઈ ખોમી પડશે નહીં સાહેબ પછી કહેવત છે કે મહેનત મજૂરી આપણી છે સાહસાકાર આપણા દેવનો છે શું કે એનો પાહુ હોય તો દુનિયા મેં ચોય નમતી આવતી નહીં ને આવશે નહીં સાહેબ પણ એ એના થશે તો એના જેવા થ તારે ને કે કોઈ મેળાવે એમ નથી પણ જો કદાચ સધીના વાયકી આવ્યા હશે આ સભા બેઠી છે અને કહેવત છે કે વેધાત્રા લેખ લખે તો એક વખત લખે વારે ઘડી કોઈ લખતો નથી પણ જો કદાચ ડાયરે નજર નોખો અને સાહેબ મારા બે શબ્દ હારા બોલો બનાવ્યા વગર રોને એમ કહું એવા મારા શેભરના વકડા પડેલા છે મારા શેભર ગઢની ટેકરીના ગોગાયા મારા મજી કોદડતા ઘોડા ગઈ ગઈ તો ભાઈ ઓભળી ઓભળીને થાચી જશે પણ દેવના બે આશી બોલવાશે એટલે બોલવા પડે ને કે આ તો આ વાજંત્ર તો છે ને આપણે સાલું જ છે કોઈ દાડો બંધ રહેતું નહીં પણ આજ ગવાયા પણ એટલા આગળ જતા રહ્યા છે દેવોના દયાથી સાહેબ જેમ કે એવો સાહસાકાર દેવોનો મળ્યો એટલે આજે ગયા પણ આગળ જ છે કાંઠી મજા મજાને થઈ ગઈ છે તમારું એ તો મને ખબર હોય વિનોદભાઈ બડા બીજા બોલતા હોય તો વળી શું કેવું ભાઈ જો વિનોદભાઈ આમાં સધીની જાતર તો આલી પણ કીધું જ છે ને પહેલા બોલ્યો શું કે જો કદાચ દેવ બોલીને જાય અને જો નોભીથી ઉપડે અને નોભીથી જો કદાચ દેવ બોલે તો પડ્યા વગર રહેતું નહીં અને કદાચ રમત કરું અને કહેવત નહીં કે રમત કરીને બોલે તો એમાં કોઈ પળતું નહીં એ પળતું એ નહીં સાહેબ મારા પછી ઊંટવાડાની અંદર ગાદી પહેલા વહેલો સાહેબ લેખ બન્યો હશે મારો અને પહેલા વહેલો ગાદી કદાચ બેઠો હશું તો મારા જેફરને આબરૂ રાખવી છે મારે રાખવી નહીં પણ વિનોદભાઈ કહેવત છે 100 ઇનાય રહેજો કુટુંબ એક ભળતા રહેજો અને દેવોના સાહસકારથી આજે છે પણ કાલવંતી હવાયું સાહેબ મેળવ્યાની તાકાત છે સધીની પછી કોઈ નાના નાના લેખ પડ્યા છે એ મારો ભગવાન 100% તમારો પૂરા કરશે અને પડ્યા છે શું કે તારી પંચાયત તો વસાય ને આ તો રમતનો દાડો છે ખરું ખોટું કે દેવની રમત છે ને પંચાયત તો વસાય પણ વસાય એવી નહીં કે આજ રમૂજ છે આપણા દેવની પણ આગળવાળી જો પંચાલો હશે અને આગળવાળીના દેવ હશે સાહેબ મારા તો ખૂણે ખૂણે કમ્પ્લેટ ફરી ફરીને નજરનો સીધો સાહેબ કીધા વગર રહેતો નહીં પણ આ દેવાના પગ પકડજો અને ચોય આડા વળું હોય તો ભાળી અને નક્કી કરીને પણ દેવાને પૂછજો ભાઈ શું પૂછું દેવાને પૂછજો એવી તમારા ભુવા પાવળિયાની એમ જ છે
અમારા જેવા વાયકની કોઈ હિંમત નહીં સાહેબ. જેમ કે અમે તો ખાલી કહેવાવાળા છે, એક શબ્દ મૂકવાવાળા છે. એટલે આવી નજર સાહેબ કોઈ ભૂવા પાવળિયાને પૂછાય ના પૂછાય, હા સમજવા વાળો એ સમજી જાય. મોના કીધું કે જો કદાચ રાવણે બેઠો હશું અને આગાદી બેઠો હશું સાહેબ, જફર પહેલા પહેલા પગલક કર્યા છીએ તો દુનિયામાંથી સાહેબ પતાળીથી શેઠ કહેવત છે ને કે ગોમ પાદરે તળાવના પાલીથી સાહેબ ખોળ્યા વગર ઊભી થતો નથી. હું આવો માણસ છું. શું કહું છું? ગોમ છે એટલે કહેવત છે બધી હેલે મારે. બરબુ એ તો ભગવાનની ખબર. આ તો એક ખાલી મેં રમત કરી છે, બીજું કુશું એક રમત કરી છે પ્રભુ. હું બીજું કોઈ કહેતો નહીં, પણ આજે એનો વાયક છે એટલે હરખથી રંબા આવ્યા છે. પ્રભુ ભુવાજી તમને ખબર પડે, મને ઓછી એમાં ખબર પડે છે. જેમ કે હું કાલનો છોકરો નાનું કેવરું ના, જેમ કે મારી કોઈ કાયનાત નહીં, મારા દેવની કાયનાત ગણાય અને અમે તો છોકરા કેવરા દેવા આગળ. પણ એક બોલ ભુવાજી જો કદાચ બોલું ને તો હોવર પડવાની મારા ગોગાની એમ જ છે, મારી કોઈ તાકાત નહીં. પછી આ ગવાડી પંચાલામાં વાર્તા પડ્યા હશી અને પડ્યા છે સાહેબ. આજ તો હું કુશું પડ્યા છે પણ પડ્યા છે એમ. અને એ વાર્તા પૂરા કરવા હોય તો કોઈક દેવને પૂછવું પડશે, અને દેવને પૂછે તાર વાર્તા પૂરા થઈ ના થઈ સાહેબ. મારા એવી મહેનત મજૂરી આપણે કરવી પડે. કોઈના વાર્તા રહી જાવ હોય તો એ પૂરા કરવા કે ના કરવા, મથ્યા વગર મજૂરી મળતી નહીં. પણ જો કદાચ આ પંચાલમ બોલી ગયો છે, જેટલું બોલ્યો છું એટલું મારું જફર પૂરું કરશે કરશે ને કરશે. એમાં કોઈ ખોમી નહીં પડવા જેવું. જેમ કે આજ એનો દિવસ છે, આજ એની રમત છે ને એની જાતર છે. આજ જો ભાઈ વિનોદભાઈ રૂપિયો વાપર્યો છે તો હવા રૂપિયો મારો રમ હાલવા આવશે એવું નક્કી રાખજો. પણ વિનોદભાઈ એક જ પ્રશ્ન બોલું ને પછી જે બોલાવું કરીશું. પણ આજથી 11 દાડા મળીને જો કદાચ માતા સપનામાં આવે ને તો કોક આવા ભગવાન પૂછજો એમ પૂછું. અને જાતો જાત જો સપનું ઉતારું સમજજો કે કોકે બોલ્યો તો. બોલો રમા પીરની જય.
વેળા ગુમાની જતી દરેકને ખમાકું છું ભાઈ. ખૂબ સુરા ભુવા મજા વિનોદભાઈ, આ વેળાએ મારો ભગવાન દરેકને ખમા કહે છે ભાઈ. આ ફૂલે મજા, હવા શેરીએ મજા, આવો વેળાએ પાવળિયા ખૂબ ખમા બોલું ભાઈ. એટલે નરેશ પંચાલો મજા, આ વેળાએ હું તમારા નેહડાની માતા દરેકને ખમાકું છું ભાઈ. ખૂબ સારું બોલું ભો ભક્તો, મહેમાન પરોણે મજા, બાયા બુનોને મજા ભાઈ. આ હવા શેરીએ મજા, મારો ભગવાન દરેકને ખમા કહી રહ્યો છે વિનોદભાઈ. સુરા ભુવા મળી ખૂબ સારું બોલું છું, મારો ભગવાન દરેકને ખમા કહી રહ્યો. બાવળિયા ગવૈયું આ વેળાએ હું તમારા નિહળાની માતા દરેકને ખમા કહું છું. સુરાભાઈ ચાલો આજ ધીના ભગવાન ગાદીએ હાજર છે. વેળાએ મુજે પેટ ભરે આશી આલું છું. સંજયભાઈ ખૂબ સારું સુરાભાઈ, ખૂબ સારું બોલું છું સુરાભાઈ. આજના અવસરે મજા મજા મજા, આવો વેળાએ રબારીઓ ખૂબ ખમા બોલું છું ભાઈ. ભાઈ દરેકને ખમા, બેઠા ઉઠાનું પરમોણા માતા રાખશે ભાઈ. સુરાભાઈ વિનોદભાઈ, જેવું જેવું તમે આ વાપર્યું છે એનો બદલો કોદાળો ભગવાન દાવાની છે, આવું મારું સધીનું કેવું છે ભાઈ. એટલે હાસા મનથી વાપરો, કોદાળો અફેળ નહીં જાતું. એ તન જગાયાલી દિલના વચુરે વચમાં, જગાયાલી દિલના વચુરે વચમાં, રોમો વીર બડા બાદશાહ. અમે જોયા દેવ જુદા જુદા રે જગમાં, જોયા દેવ જુદા જુદા રે જગમાં, મારો રોમો વીર બડા બાદશાહ. આને ધર મારો રોમ તમ જોયે ના થાકે, જીવડો મારો રોમ સાનો લીધે ના થાકે. આને ધર મારો રોમ તમ જોયે ના થાકે, જીવડો મારો રોમ સાનો લીધે ના થાકે. તન જગાયાલી દિલના વચોરે વચમાં, જગાયાલી દિલના વચોરે વચમાં, રોમો પીર બડા બાદશાહ. ભાવાળો આ વેળાએ મુશતાક ભારણની માતા આઈ ભાઈ. મુપાલો દરના ગોપડોડાનો જીરું છું. સુરાભાઈ યાદની પથારીએ ખમા કહું છું.